હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મીઠા શક્કરપારાની રેસીપી। તો શક્કરપારાનો લોટ બાંધવાની અને વણવાની અમુક ટિપ્સ સાથે શક્કરપારા બનાવીશું તો શક્કરપારા એકદમ સરસ પડવાળા અને ખસ્તા બનશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મીઠા શક્કરપારા બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં પડવાળા અને ખસ્તા શક્કરપારા બનાવવા કઢાઈમાં 3/4 કપ પાણી અને 3/4 કપ ખાંડ એડ કરીને ખાંડને પાણીમાં ઓગાળી લઈએ। ખાંડ ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, નહીંતર પાણી બળી જશે। તો લગભગ 2 થી 3 મિનિટમાં ખાંડ પાણીમાં એકદમ સારી રીતે ઓગળી ગઈ છે। હવે ગેસને બંધ કરી દઈશું અને ખાંડના પાણીમાં 3/4 કપ એટલે કે 1 કપથી થોડુંક ઓછું મેલ્ટ કરેલું ઘી એડ કરીને મિક્સ કરી લઈએ। અહીં આપણે ખાંડ, પાણી અને ઘીનું પ્રમાણ સરખું રાખવાનું છે। જો જામેલું ઘી લેતા હોય તો થોડુંક ઓછું લેવું। હવે એક મોટા વાસણમાં ખાંડના પાણીને એડ કરી તેને ઠંડુ થવા દઈએ। ખાંડનું પાણી ઠંડુ થઈ જાય એટલે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી એલાયચી પાવડર અને શક્કરપારાના બધા જ સ્વાદને બેલેન્સ કરવા ચપટી જેટલું મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ। હવે તેમાં 4 કપ મેદો એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરીને શક્કરપારાનો લોટ બાંધી લઈએ। તો તમે જોઈ શકો છો કે શક્કરપારાનો લોટ એકદમ સારી રીતે બંધાઈ ગયો છે। હવે લોટને 20 મિનિટ રેસ્ટ આપી દઈએ। 20 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને લોટ પહેલાં કરતાં થોડોક કઠણ થઈ ગયો છે। જો આ સમયે લોટ થોડોક વધુ કઠણ લાગતો હોય તો થોડુંક પાણી એડ કરી આ રીતનો મીડિયમ સોફ્ટ કરી લેવો। હવે તૈયાર થયેલા લોટના 4 સરખા ભાગ કરી લઈએ અને એક ભાગને લઈ આ રીતે ગોળ વાળી લઈએ અને પાટલા પર રાખીને મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈએ। તો અહીં મેં થોડીક જાડી રોટલી વણી લીધી છે। હવે શક્કરપારાને લેયર્સવાળા બનાવવા બંને સાઈડમાંથી ફોલ્ડ કરી લઈએ અને એ જ રીતે બીજી સાઈડે પણ બંને બાજુથી વાળીને ફોલ્ડ કરી લઈએ। આ રીતે રોટલીને ફોલ્ડ કરીને શક્કરપારાને વળવાથી તે એકદમ સરસ લેયર્સવાળા બનશે। તો હવે વેલણની મદદથી તેને વણી લઈએ અને તેની થિકનેસ આ રીતની મીડિયમ રાખવાની છે। હવે કટરની મદદથી સાઈડના ભાગને કટ કરી આ રીતે કાઢી લઈએ અને ચોરસ શેપ આપી દઈએ। હવે આ રીતે ઊભી પટ્ટીમાં કટ કરી લઈએ અને પછી આડા કટ કરીને ચોરસ શેપમાં શક્કરપારાને કટ કરી લઈએ અને એક ભાગને લઈને જોઈએ તો ચોરસ શેપમાં લેયર્સ સાથે શક્કરપારા તૈયાર થયા છે। હવે શક્કરપારાને તળવા કઢાઈમાં તેલને ગરમ કરી લીધું છે। હવે તેલનું ટેમ્પરેચર જોવા લોટનો થોડોક ટુકડો તેલમાં નાખતા તેલમાં બબલ્સ આવે છે, જે શક્કરપારા તળવા માટે પરફેક્ટ છે। શક્કરપારાને આપણે વધુ પડતા ગરમ તેલમાં એડ નથી કરવાના। હવે તૈયાર થયેલા શક્કરપારાને તેલમાં એડ કરી દઈએ। તો શક્કરપારાને શરૂઆતમાં આપણે પલટાવવાની ઉતાવળ નથી કરવાની। શક્કરપારા એક બાજુએથી થોડાક તળાય પછી જ આપણે તેને હળવે હાથે પલટાવવાના છે અને શક્કરપારાને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની છે, નહીંતર શક્કરપારાના પડ બરાબર નહીં બને। તો લગભગ 2 થી 3 મિનિટ પછી શક્કરપારાને હળવે હાથે આ રીતે પલટાવી લઈશું અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને શક્કરપારા તળાઈને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે હળવે હાથે જારાથી આ રીતે શક્કરપારાને કાઢી લઈશું। શક્કરપારાને તેલમાંથી કાઢશું એટલે તે થોડાક સોફ્ટ લાગશે, પરંતુ જેમ તે ઠંડા થશે તેમ તે ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો બધા જ શક્કરપારા તળાઈને ઠંડા થઈ ગયા છે। આ શક્કરપારા ઠંડા થાય પછી ડબ્બામાં ભરીને તેને તમે સ્ટોર કરી શકો છો અને તમે જોઈ શકો છો કે શક્કરપારા એકદમ સરસ પડવાળા, ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર થયા છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।